આ નિલેશભાઈ બકાલાનું શરૂ કર્યું હું ના ભાઈ ના, આજે તો શરદ પૂનમ છે અને આપણે ઊંધિયા માટે તો ફેમસ છીએ ભાઈ. તો આપ જોઈ રહ્યા છો જે ઊંધિયા માટેનું આ શાકભાજી છે, જે સ્વચ્છ છે, સારું છે, અને આપણે જે સફરજન છે, દાડમ છે, આપ જોઈ રહ્યા છો એ તમામ વસ્તુ નાખી અને શુદ્ધ સિંગતેલની અંદર આપ જોઈ રહ્યા છો, જે શુદ્ધ 100% સિંગતેલની અંદર બનાવવામાં આવે છે. આપને દેખાડી દઉં કે જે મેં તપેલામાં 120 કિલો બનાવ્યું છે, જે આપને દેખાડવું લઈને જો આપ જોઈ રહ્યા છો તો 120 કિલો બનાવ્યું તો માત્ર 40 કિલો જ રહ્યું છે અને એકદમ શુદ્ધ અને ફૂલ ટેસ્ટી જે ઊંધિયું આપણે બનાવીએ છીએ અને આજે પણ બનાવીએ છીએ. આજે બપોરે, આજે સાંજે પણ ફરી બનાવવામાં આવશે, કાલે સાંજે અને બપોરે પણ બનાવવામાં આવશે. શું વાત છે. તો આપણે અત્યારે કેટલા કિલો અંદાજે વેચાઈ ગયું હશે? અત્યારે 70 કિલો જેવું અંદાજે વેચાઈ ગયું છે. બરોબર. તો આપણે આ લેવા માટે કઈ જગ્યા આવવાનું રહેશે? આપણે હિફલીમાં સર્વોદય સ્કૂલની બાજુમાં મન મંદિર પાછળ શ્રી કષ્ટભંજન સ્વીટ એન્ડ ફરસાણમાં સ્વીટ ફરસાણ એન્ડ કેટરર્સ નિલેશભાઈ ગઢડા. શું વાત છે મિત્રો, જો તમે પણ ઊંધિયું ખાવાના શોખીન હોય, શરદ પૂનમ છે, તો તમે પણ પહોંચી જાઓ શ્રી કષ્ટભંજન સ્વીટ ફરસાણમાં. અહીંયા ફૂલ તૈયારી ચાલી રહી છે મિત્રો. તો મોડું ન કરતા કે ઊંધિયું પતી જાય. બરોબર ને નિલેશભાઈ? હા, વહેલા તો પહેલાના ધોરણે રાખેલ છે, કારણ કે આપણે બહુ ટ્રાફિક હોય છે દર વખતે, એટલે ગ્રાહકો બહુ પછી ફરિયાદ કરતા હોય છે કેમ નથી. એટલે જેમ બને એમ વહેલા આવી જજો એટલે આપને ઊંધિયું મળી જશે.